તો ઘણા સમય પછી આપણે આ બિઝનેસનો વિડીયો બન્યો છે, કારણ કે આજે તમારી સાથે છે ને આપણે સિંગલ બેડશીટનો વિડીયો શેર કરીએ છીએ. કચ્છી બેડશીટ જે બ્લોક પ્રિન્ટની આવે, નેચરલ કલરવાળી, અને આપણે ઓલ ઇન્ડિયામાં છે ને ઓનલાઈન આપીએ છીએ. એટલે તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા જે બેડશીટ ગમશે એની મળી જશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો ઘણા સમય પછી આપણે આ બિઝનેસનો વિડીયો બન્યો છે, કારણ કે આપણે છે ને ઘરમાં રિનોવેશન ચાલે છે, એટલે હમણાંથી વિડીયો શૂટ થયા જ નતા. આપણે નવો માલ ઘણો બધો લઈ આવ્યા હતા, પણ કામ ચાલતું હતું એટલે આપણે બ્રેક લીધો હતો, અને આજે કામ બંધ છે એટલે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ, તમારી સાથે શેર કરી રહ્યા છીએ. તો આજે તમારી સાથે છે ને આપણે સિંગલ બેડશીટનો વિડીયો શેર કરીએ છીએ. કચ્છી બેડશીટ જે બ્લોક પ્રિન્ટની આવે, નેચરલ કલરવાળી. તો સરસ સરસ ડિઝાઇનમાં આવી ગઈ છે, પણ અમુકના ફોટા પણ આપણે નહોતા પાડેલા અને વિડીયો પણ નહોતો થયો, અને આજે તમારી સાથે હવે શેર થશે. તો ચાલો એક એક બેડશીટ તમને બતાવતી જઈશ અને પાથરીને જ બતાવીશ, એટલે ખ્યાલ આવે કે કેવી લાગે. અને આપણે ઓલ ઇન્ડિયામાં છે ને ઓનલાઈન આપીએ છીએ, એટલે તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા જે બેડશીટ ગમશે એની મળી જશે. અને હું રાજકોટમાં રહું છું. જો તમે રાજકોટમાં રહેતા હોય તો એક વખત અવશ્ય તમે મુલાકાત લેજો. ઘણો બધી આપણે નવી નવી આઈટમ રાખીએ છીએ, કચ્છી આઈટમ બધી, તો તમને જોવા મળશે. જો આવવું હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપી દઈશું, અને વોટ્સએપ નંબર તો આપણે આખા વિડીયોમાં આવે જ છે, તેમાં કોન્ટેક્ટ પણ કરી શકશો. કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો ખાલી મેસેજ કરશો જે વસ્તુ જોઈતી હોય, તો એના બધા ફોટા પ્રાઇસ સાથે તમને મળી જશે. તો ચાલો હવે એક એક તમને બતાવતી જાઉં. જે તમને ગમે તેનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર ઉપર મોકલજો, અને આગળની પ્રોસેસ આપણે જણાવશું. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે જોઈ લઈએ, આ ટાઈ ડાઈમાં છે, જે બાંધણી ડિઝાઇન વાળી આવે છે. ઘણા લોકોને છે આ બેડશીટ બહુ જ પસંદ આવે. ઘણા કસ્ટમર મારે એવા છે સીધા 5-5 જોટા લે છે આ બેડશીટના. તો જો એમાં રાણી કલર છે, બહુ સરસ કલર છે, અને દરેક બેડશીટ છે ને પ્યોર કોટનની આવશે. જોવો એનો કલર, અને પ્યોર કોટન, કે ઉનાળામાં પાથરી હોય ને તો ગરમી ન થાય, બહુ સરસ આવે. અને આ છે ને એટલી ટકાઉ હોય ને કે વર્ષોના વર્ષ તમે વાપરો ને તોય આને કાંઈ ન થાય. આનો છે ને બિલકુલ કલર પણ નથી જતો, કલર ના જાય, અને આ છે ને ખૂબ ટકાઉ હોય છે એકદમ. એનું કાપડ છે ને બહુ સરસ હોય છે, પ્યોર કોટન. અને આ છે ને જોટામાં આવશે તમારે 2 બેડશીટ અને 4 ઓશિકાના કવર, એ રીતે જોટામાં આખો સેટ જ આવશે. ઘણા કસ્ટમર કહેતા હોય છે એક બેડશીટ ને 2 ઓશિકાના કવર ના મળે, પણ આ છે જોટામાં જ આવે, એટલે આખા જોટામાં તમને મળશે. જો આવી સરસ ડિઝાઇન છે, પાથરેલી હોય તો કેવી લાગે એટલા માટે આ રીતે હું તમને પાથરીને બતાવીશ. જો ઓશિકાના કવર એ સરસ છે. આવી 2 બેડશીટ આવશે અને 4 ઓશિકાના કવર આવશે, અને આની સાઈઝ રહેશે 5x7. સાઈઝ 5x7 આવશે. ચાલો હવે બીજી જોઈએ. હવે આ ટાઈ ડાઈમાં બીજો કલર છે, આ બજરંગી કે ને એ છે. 5 કલર આમાં મિક્સ હોય. જે આપણે પહેલા જોઈએ એ સિંગલ કલરમાં હતી, રાણી કલરમાં. આમાં છે ને 5 કલર મિક્સ હોય, આને બજરંગી કે. જો બધા કલર મિક્સમાં છે, રેડ, બ્રાઉન, ગ્રીન, પર્પલ, ડાર્ક બ્રાઉન, વ્હાઈટ, બધું મિક્સમાં આવે, અને બહુ સરસ લાગે. પાથરે ને એકદમ એવો સરસ લુક આવે ને. અને આ નહીં તે સાઈઝ આપણે એ જ રહેશે, 5x7, પ્યોર કોટન આવશે, અને જોટામાં જ આવશે. 2 બેડશીટ, 4 ઓશિકાના કવર આવશે. ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડતા જાજો. ચાલો હવે બીજી જોઈએ. ટાઈ ડાઈમાં આ ટાઈપની 2 હતી. હવે બીજી અજરક છે ડિઝાઇન, પછી અલગ અલગ ડિઝાઇનોમાં આવશે, વારલીમાં ને એમાં. ચાલો જોઈએ હવે અજરક ડિઝાઇનમાં છે. અજરક ડિઝાઇનમાં છે ને બધી બ્લુ અને મરૂન 2 કલરમાં જ આવશે. ડાર્ક બ્લુ આવશે અને આ મરૂન. તો અત્યારે જો મરૂન આપણે પાથરેલી છે, અજરક ડિઝાઇન છે, બહુ સરસ છે. પ્યોર કોટનમાં જ આવશે આ રીતે, અને બ્લોક પ્રિન્ટ આવશે. આ બેડશીટો છે ને એવી સરસ આવે ને કે તમે 10 વર્ષ સુધી વાપરો ને તોય આને કાંઈ ન થાય. મશીનમાં ધોશો ને તોય આને કાંઈ ન થાય, કલર ન જાય, અને કપડું ખરાબ ન થાય. આ જેમ ધોવાય ને એમાંનો કલર ખીલે વધારે. જો આ રીતનું રહેશે. 2 ઓશિકાના કવર સરસ અજરક ડિઝાઇનમાં, અને આની જો બોર્ડરની ડિઝાઇન એકદમ સરસ ઝીણી ડિઝાઇનમાં આવશે. વચ્ચે આ રીતની ડિઝાઇન છે સરસ અજરક, અને ઓશિકાની ડિઝાઇન જુઓ સરસ. 2 બેડશીટ, 4 ઓશિકાના કવર, અને 5x7 આની સાઈઝ રહેશે.
અને આમાં બ્લુ કલર પણ છે. હવે આપણે બ્લુ કલરમાં જોઈએ. દરેકમાં મરૂન અને બ્લુ બે કલર આવશે. તો બીજો કલર જોઈએ આનો. હવે એનો બ્લુ કલર છે, એકદમ ડાર્ક બ્લુ આવે. તમને દેખાવ એવું લાગશે કેમેરામાં કદાચ કે બ્લેક કલર હશે, પણ એકદમ ડાર્ક બ્લુ છે. સેમ જ ડિઝાઇન છે જે મરૂનમાં હતી નહીં, પણ કલર અલગ છે. આ બ્લુ કલર છે, પેલી મરૂન કલર હતી. જો નજીકથી જોઈ લો, ડિઝાઇન બધી સેમ જ આવશે. જે વચ્ચે જો આ રીતે હતી અજરક ડિઝાઇન, આ બોર્ડરની ડિઝાઇન, ખાલી કલર ફેર આવશે. પેલામાં મરૂન કલર હતો, આમાં બ્લુ કલર આવશે. આ ઓશિકાના કવર પ્યોર કોટન આવશે અને સેમ જ આવશે. 2 બેડશીટ અને 4 ઓશિકાના કવર. આમાં 2 કલર હતા. અને હવે બીજી ડિઝાઇનમાં જોઈએ. ચાલો, હવે આ બીજી ડિઝાઇન છે અને આમાં પણ મરૂન અને બ્લુ 2 કલર છે. તો પેલા મરૂન કલર બતાવી દઉં. આ બેડશીટ છે ને એ બધાને બહુ જ ગમે. આ અત્યાર સુધીમાં આપણે ઘણા બધા ચોટા વેચી નાખ્યા છે. જો ફેમસ ડિઝાઇન છે આ, બધાને આ ડિઝાઇન બહુ જ ગમે. જો ઓશિકાના કવર આ રીતના આવશે અને આની જો બોર્ડરનો ભાગ કેવી સરસ ડિઝાઇન છે. જો પ્યોર કોટન જ આવશે. 2 બેડશીટ 4 ઓશિકાના કવરનો જોડો આવશે. આમાં 2 કલર છે. તો હવે બીજો કલર જોઈએ. જો ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડતા જાજો. બધી ડિઝાઇન તમને છે ને જોશો ને એટલે એમ થાય કે આમાંથી કઈ લેવી, એવી સરસ આવે. ચાલો બીજો કલર જોઈએ આનો. હવે એનો બીજો કલર છે ડાર્ક બ્લુ કલર. પેલો મરૂન હતો, આ ડાર્ક બ્લુ કલર છે. એકદમ ડાર્ક બ્લુ કલર આવે. સેમ જ ડિઝાઇન છે. જો બ્લડ આ બ્લુ કલરમાં આવશે. જો આ બોર્ડરની ડિઝાઇન બધી સેમ જ આવશે. પેલામાં હતી ને એવી જ. ઓશિકાના કવરની ડિઝાઇન પણ સેમ જ છે. આમાં પણ 2 બેડશીટ 4 ઓશિકાના કવર આવશે. જો આ જેની ડિઝાઇન એકદમ એવી સરસ લાગે ને. જો અને આની ખાસિયત છે જેમ ધોવો ને એમ આની શાઇનિંગ વધતી જાય, કલર એકદમ ખીલે. ચાલો હવે આના 2 કલર હતા એ બતાવી દીધા અને હવે પાછી અલગ ડિઝાઇન આવશે. ચાલો આ પાછી અલગ ડિઝાઇન છે. આ છે વાર્લી પ્રિન્ટમાં. આ ડિઝાઇન પણ છે ને કસ્ટમર બહુ જ પસંદ કરે છે અને ઘણી બધી આપણે આ ડિઝાઇનમાં બેડશીટ વેચી છે. જો આ મરૂન કલરમાં છે, વચ્ચે મરૂન કલર આવશે, બોર્ડર ડાર્ક બ્લુ કલરની આવશે. વાર્લી પ્રિન્ટ છે. જો બહુ સરસ લાગે અને આ બહુ ફેમસ પ્રિન્ટ છે. આ પણ બધાને બહુ ગમે છે. આ પણ પ્યોર કોટન જ આવશે અને બ્લોક પ્રિન્ટ આવશે. 2 બેડશીટ 4 ઓશિકાના કવર આવશે. જો એને બોર્ડર એ કેવી સરસ છે. આ રીતની બોર્ડર આવશે બ્લુ કલરની અને પાછો અહીંયા મરૂન પટ્ટો આવશે. 5x7 આની સાઈઝ રહેશે. આમાં પણ 2 કલર છે. તો હવે આનો બીજો કલર બતાવી દઈએ. ચાલો, હવે એનો બીજો કલર છે ડાર્ક બ્લુ અને રેડ મિક્સમાં છે. વચ્ચે આવશે ડાર્ક બ્લુ અને બોર્ડર આવશે એની રેડ. આનો પણ એવો સરસ ઉઠાવ આવે છે બ્લુ અને રેડના કોમ્બિનેશનના કારણે. જો વાર્લી પ્રિન્ટ જ છે. આ બહુ સરસ છે અને બોર્ડર એની આ રીતની આવશે વાર્લી પ્રિન્ટ વાળી. જો રેડ અને બ્લુ કલરનો પટ્ટો આવશે નીચે. ઓશિકાના કવર એ સરસ આવશે. જો વાર્લી પ્રિન્ટ વાળા ડાર્ક બ્લુ અને રેડ કલર. આમાં પણ 2 બેડશીટ 4 ઓશિકાના કવર આવશે. 5x7 આની સાઈઝ રહેશે. ચાલો હવે પાછી અલગ ડિઝાઇન જોઈએ. હવે આ બાંધણી ડિઝાઇનમાં છે અને આમાં પણ 2 કલર છે, મરૂન અને બ્લુ. તો પહેલા મરૂન કલર જોઈ લઈએ. ડાર્ક મરૂન કલર છે આનો અને સાથે ક્રીમ કલરનું કોમ્બિનેશન છે. જો એકદમ સરસ ઝીણી બાંધણી ડિઝાઇન છે. મરૂનની અંદર ક્રીમ કલરની ડિઝાઇન છે ને એટલે બહુ સરસ એકદમ ઉઠાવ આવે છે એનો. જો વેલવાળી ડિઝાઇન છે અને બોર્ડર પણ એકદમ સરસ છે. જો ફૂલવાળી. ઓશિકાના કવર પણ આ રીતના રહેશે. જેવી આમાં ડિઝાઇન છે એવી જ બહુ મસ્ત છે. અને 2 કલર એવા સરસ લાગે અને પ્યોર કોટન જ આવશે. 2 બેડશીટ 4 પિલો કવર સેટ આવશે. ચાલો હવે આનો બીજો કલર જોઈએ. એનો બીજો કલર છે ડાર્ક બ્લુ કલર. પેલા મરૂન જોયો, આ ડાર્ક બ્લુ કલર છે. જો આ એવી સરસ છે. ડાર્ક બ્લુ કલરની અંદર ક્રીમ કલરની અને મસ્ટર્ડ કલરની ડિઝાઇન છે. જો બાંધની ડિઝાઇન અને જો અહીંયા કેવું સરસ લાગે. આ ઓશિકાના કવરમાં પણ એવી જ ડિઝાઇન આવશે જેવી આમાં છે એવી. એની બોર્ડર પણ સરસ છે. જો ફૂલવાળી
2 બેડશીટ, 4 ઓશિકાના કવર આવશે, પ્યોર કોટન આવશે, 5x7 સાઈઝ આવશે આની. તો 5x7 સાઈઝ વાળી આપણે બધી બેડશીટ જોઈ લીધી. હવે આપણી પાસે છે ને એક નાની સાઈઝમાં છે જે સેટી માટે રાખતા હોય છે. આ થોડી મોટી સાઈઝ છે પણ નાની સેટી આવે છે જે એના માટેની છે અને એમાં એક જ ડિઝાઇન છે બહુ સરસ છે, એ પણ તમને બતાવી દઉં. ચાલો જોઈએ. જો હવે આ સેટીની છે 3.5x6 આની સાઈઝ રહેશે અને પ્યોર કોટન જ આવશે ને આ પણ જોટામાં જ આવશે. 2 બેડશીટ, 4 ઓશિકાના કવર આવશે. નાની સેટી જે લોકોને હોય ને એના માટેની છે. જો એની ડિઝાઇનના કલર બહુ મસ્ત છે, ક્રીમ અને મરૂન નું કોમ્બિનેશન છે અને એની ડિઝાઇન જોવો, વચ્ચે ચક્કર એવું સરસ છે કેરીની ડિઝાઇન વાળું, જેની ડિઝાઇન છે આની અને પ્યોર કોટન જ રહેશે. જો આ ઓશિકાના કવર આવશે આવા 4 અને 2 બેડશીટ આવશે. આમાં એક જ ડિઝાઇન છે, એક જ કલર છે, સિંગલ જ. કેમ કે સેટી હવે છે ને બહુ ઓછા લોકોના ઘરે હોય છે તો એ ઓછી ચાલે, કે જે લોકોને ઘરે હોય એ જ લોકો ખરીદી કરતા હોય છે આની, એટલે એ લિમિટેડ સ્ટોકમાં જ રાખીએ છીએ. જે લોકોને લેવાની ફટાફટ કહી દેજો. અને આપણે આજે બધી સિંગલ બેડશીટ બતાવી દીધી છે અને આ સિવાય પણ થોડી છે, એના પણ વિડીયો આપણે અગાઉ બનેલા છે, એના ફોટો પણ તમને મળી જશે. ખાલી વોટ્સએપમાં મેસેજ કરો ને કે સિંગલ બેડશીટના ફોટા આપો એટલે બધાય ફોટા મળી જશે. તો ચાલો હવે આજનો વિડીયો આપણે છે ને અહીંયા જ પૂરો કરશું. અને વિડીયો જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક ને શેર જરૂરથી કરી દેજો. અને ચાલો, જય શ્રી કૃષ્ણ.